હલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાયની. જો ઘણા ટાઈમે હું પછી આપણા આંબાના ખેતરમાં આવી છે અને આ વખતે મિત્રો આંબામાં ફાલ આવ્યો પણ એટલો બધો નથી આવ્યો, ઓછો આવ્યો થોડો. હવે ચાલુ થયો છે. હા, હવે ચાલુ થયો છે. તો આપણે જોઈએ આંબામાં. ગયા વર્ષે તો ઊભી ને ત્યાં ઢગલો કર્યો હતો. ઢગલો કર્યો હતો ને આપણે મલક બધો. આ વખતે મિત્રો કેરી ખાવા આવજો, સરસ મજાની કેરી થશે અને અમે પાછા ઉતારશું. તો જોઈએ આપણે ફાલ કેટલો આવ્યો છે આંબામાં. આવ્યો છે મોર, તો ઘણો બધો આવ્યો હે. આ મોર એકદમ આવ્યો, જો આવ્યો સરસ મજાનો મોર આવ્યો છે. પણ આમાં સાજે ને તો થોડીક કાળી ફૂગી જેવું દેખાય છે. તો આમાં દવાનો છંટકાવ કરવો કે નથી કરવો? દવા નથી છાંટવી. દવા છાંટવી જ નથી. ઓકે, બિલકુલ બિલકુલ દવા વગર જ ના જ કરવા હે. ઓલી ગયા વખતે પણ થોડીક ઓછી આવી હતી કેરી, પણ કે આપણે કે દવા વગર જ કરવા છે આંબા. એ તો નીકળી જશે. હવે પાણી દેશું ને, હમણાં પાણી બંધ કર્યું હતું. મોર આવવાનો ટાઈમ થાય એટલે થોડુંક પાણી છે એ ઓછું કરી નાખવાનું. ઓછું પાણી હોય તો થોડાક કમરા ફૂટે. આ બધા ફૂટશે, આ ફૂટવા માંડ્યા છે. આ તો જો આ બાજુ તો જો હજુ કેવો હે જો આંબામાં. અને આને આપણે જોયું ને એસઆરમાં ને બધા ખબર ને એ લોકો નીચેથી કટિંગ કરી નાખે. એટલે નીચેથી કટિંગ કરી નાખીએ તો ઘાટા ફૂટે, એકદમ ઘાટા ફૂટે કે કેરી વધારે આવે? કેરી તો ઠીક છે પણ ઘાટા ફૂટે છે. એટલે આ આંબાને પૂરા થઈને 5મું વર્ષ હાલે છે, તોય પણ ઘણી બધી કેરીઓ આવશે મિત્રો. હવે હાજર આમાં પાણીની જરૂર છે. હવે ચાલુ કરવું છે. આ ફાલ આવ્યો ને, હવે ચાલુ કરવું. ક્યારા બ્યારા હરખા કરે અને પાણી પીવડાવો તો જ આવીએ, નકર નહીં આવે. એ રેવા દે તું, ટેકો મારો બરાબર છે એમાં. હરખો ટેકો મારી દે. હાજર ત્રાહો થઈ ગયો આંબો સરસ છે, પણ આંબા છે ને એકદમ ત્રાહો થઈ ગયો. ટેકો મારવાની જરૂર છે એને. માર દે હવે છોકરા કે શું. જો બધામાં ફાલ આવવા માંડ્યો છે. હવે તૈયારી છે. આ વખતે એમ લાગે થોડુંક મોડો હતો પણ આવશે ને એવું લાગતું હતું, પણ આવી ગયો છે. હા, રિયો બધાયમાં છે જો. આ આંબામાં તો જો કેવો આવ્યો. આંબો એકદમ ઘાટો હોય ને, ફાલે એકદમ છે જો આમાં. આ રિયો છે તે જો કેટલો ફાલ છે તમને જો. આ રિયો એકદમ ઘાટો હોય, આંબો ઘાટો છે અને ફાલે એકદમ. આની કેરી હારી છે, મીઠી કેરી અસલ આવે, મીઠી આવે. આમાં તને ખબર હોય તો હાજે ને મોટી મોટી એકદમ કેરી આવી હતી. હા, ઈ જ આંબો હે કે નહીં? ઈ છે. જો આમાં જો ફૂટ્યો છે. હવે પાણી કાલથી પાણી ચાલુ થઈ જશે આમાં. એટલે પાણીની જરૂર છે ખાસ, બીજું કંઈ નહીં. પાણી ચાલુ કરી દો એટલે રેડી. બીજી કંઈ અટાણાની જરૂર નથી. નથી દવાની જરૂર કે નથી ખાતરની જરૂર. ખાલી માત્ર આને પાણી જો મળી જાય. ખાતરની જરૂર તો પડે જ નહીં ને. ગટરનું પાણી આવે છે, ફિલ્ટર કરેલું. ગટરના પાણીનું છે, પ્યોર ખાતર હોય. ફિલ્ટર પ્લાનનો જ છે મિત્રો. હા, કોઈ કાજુ ને બદામ ને ખાય નહીં, બધા ઈ જ પોષક તત્વો આવે છે. બધા પોષક તત્વો જ મળે છે આને. એટલે આને કોઈ ખાતરની બિલકુલ ખાતર દીધું જ નથી ને હાજર. ખાતર દીધું જ નથી ક્યારેય નહીં, કોઈ જાતનું નહીં. ખાતર જ નથી દીધું આને. તોય પણ બહુ સરસ મજાની કેરી આવે છે. આ જો ઝીણા ઝીણા ઓલા મોરમાં ઝીણી ઝીણી દેખાવા માંડી છે કેરી. હવે આ ઘાટા થાય એકદમ. ઘાટા થાય. અને હાજર ફિલ્ટર પ્લાન બતાવજે કે કેવી રીતના ફિલ્ટર પ્લાનમાંથી પાણી આવે છે, અને એ ખરેખર બતાવવાની જરૂર છે. આંબા વિકસિત થયા છે તો એનું મેઇન કારણ શું છે? એમ કે ગટરનું પાણી છે એ શુદ્ધ કરી અને આંબાને પીવડાવવામાં આવે છે. એટલે મિત્રો આ આંબા છે એ આવા સરસ મજાના થયા છે. ઘણી વખત આપણે ટ્રાય કરીએ પણ નથી થતા. આ જો હે ને એડવાન્સ આવી ગયો તો આમાં હે ને ઝાકળ નડી ગઈ. જો આ વેલા આવી ગયો તો ઝાકળ લીધે બળી ગયા છે. નકર આ બાજુ છે એકદમ આ ઓવડો કજાંબો હે પણ ઘણા બધા. આ તાજો આમાં વાંધો નહીં આવે. ઝાકળ નહીં આવે ને તો કઈ વાંધો નહીં આવે. ઝાકળ આંબાવની નડ. હા, જો આ બધું બળી ગયું ઝાકળ લીધે. 2-3 દિવસ આવી ગઈ ઝાકળ એટલે. નકર આંબા નહીં કે ઝાકર ન નડે, પણ હવે ખબર નહીં.
હા જો આમાં કેટલો બધો મોર છે જો હમ. ગાડી બહુ જ છે. આમાં એ તૈયારી છે, ફૂટે છે. હે આમાં ફૂટ છે, ચાલુ થઈ ગયું છે. હમ આ જો અહીં કમળ ફૂટે છે, અહીંથી આ હા મોર જ ફૂટશે હવે. બધાને ફૂટે હજી તો આ જાન્યુઆરી મહિનો હાલે, ફેબ્રુઆરી મહિનામાં તો બધામાં આવી જશે. હા હોળી આવે ને ત્યારે આમ કાચી કેરી થઈ જાય સોપારી જેવી, હા સોપારી જેવી થાય, કોઈ મોટી થાય. આના ખામણા જરા ખરખા કરો વ્યવસ્થિત. હવે આવું પાણી તાણ આપે ને, હવે પાણી આવશે ને બધું થતું જાય. હા ખામણાની જરૂર છે સારા, પાણીની તાણ આપી એટલે આ મોર થોડોક ફૂટ્યો. ઓલા એસારમાં બધે ખબર ઓલા નીચેથી કટિંગ કરે આંબાની, કટ કરી નાખે. નીચેથી કટ ન કરે, આ બધા ફૂટી જાય ને અહીંથી કટ કરી નાખે એટલે ઘાટા ઘાટા ફૂટે એકદમ. એ તો કાં ઊંચા વ્યા જાય પણ આમ ઊંચા નથી થતા, એટલે નીચે જ રાખે. પેલા હું બહુ ઘાટા ઘાટા વાવતા, બહુ ડિસ્ટન્સ રાખે. એક આંબો સુકાઈ જાય એટલે ખાલું પડી જાય, એમ ખાલું ન દેખાય એટલું. પાણી બાણી મળશે તો ભરાઈ જશે. જો કે અહીં વાવી દેશું બીજો આંબો, ખાલું પડે ગયું, ખાલું પડી જાય. એ ઓલા 10-10 ફૂટ ઓલા મોટા મોટા ગાડે વાવ્યા હોય ને, એક ખાલું મોટું પડી જાય, ખાલું ભરવું અઘરું લાગે પછી. હા આ બાજુ છે ને કોનો કરતો છે, એના ભેગા સીસમ વાવ્યું છે શરૂઆતમાં. આ છે કોનો કરપત છે, અને એની સાથે સીસમ વાવ્યા છે. આખી લાઈન કોનો કરપસની કરી છે, અને વચ્ચે વચ્ચે શું વાયું? સીસમ વાવ્યા, સીસમ. આ સીસમ છે. કોનો કરપસ એટલા માટે વાવ્યા હતા કે જલ્દી મોટા થઈ જાય અને વિન્ડ બ્રેકર તરીકે કામ કરે આંબાના બગીચાને. ઓલી બધી દાડમને છે ને એને, એટલે હવે ધીરે ધીરે ને કોનો કરપસને કાઢતા જશું. પણ એ તો સારું, વાવાઝોડું કે આવે તો ઓઢર રહીએ ને. હા, અને કોનો કરપસની જગ્યાએ હવે આ સીસમ થઈ જશે મોટા. આખી લાઈન કરી છે આમ પસવાડે, એટલે આ બગીચાને ઓલું રહીએ, સપોર્ટ રહીએ, એટલા માટે આખી લાઈન કરી છે એની કોનો કરપસની. અહીંથી છેટ વાં સુધી, જ્યાં સુધી બગીચો છે ત્યાં સુધી લાઈન કરી. કોનો કરપસ આંબા માટે વિન્ડ બ્રેકર તરીકે, પવન લાગે ને, પવન લાગે જ નહીં એટલા માટે વાવેલા હતા. હા આંબા 4 ફૂટના હતા વાવ્યા ને ત્યારે, અને કોનો કરપસ એટલા જ હતા, અડધા ફૂટના નહોતા. હા, અત્યારે એનાથી કેટલા ઊંચા થઈ ગયા છે. ફાસ્ટ ગ્રો થાય આનો કોનો કરપસનો. એક આડસ તરીકે કામ કરે, તરીકે કામ કરે. ગમે એવું વાવાઝોડું હોય તો આ કોનો કરપસ હોય ને, તો ઓલી વખતે એવું વાવાઝોડું આવ્યું હતું પણ એને લીધે થઈને આ કોનો કરપસને લીધે થઈને આંબાને બહુ ઝપટાણા નહોતા, પવન. હા આંબાને પાછળ ઓછી લાગી હતી, એટલે ટૂંકમાં આમ નહીમાં જ નહોતા. કોક જ આંબો એવો હતો કે નહીમો હેઠો, બાકી તો આને આડસ બહુ કામ કરી ગઈ. પણ આ પાણી બહુ શું હેલીએ. હા એટલે જો ને વધે ને, આંબા જે વધ્યા નથી ને આ કેટલા વધી ગયા એટલે ખોરાક તો ખાય જ. હા બીજાનો ખાઈ જાય ખોરાક, લીલી છે, બીજાનો ખોરાક ખાઈ જાય, જલ્દી વધે. અને બાકી જો પક્ષી તો બેસે જ છે, આમાં માળા બનાવે છે, પછી નીચે જ આખો મોરનો પરિવાર, મોર બેઠા જ હોય નીચે છાયામાં. હા એલર્જી થાય છે એવું કંઈ છે નહીં, એલર્જી થતું હોય એવું. સવાર સાંજ હું તો કેટલા વર્ષથી આટા મારવાનું.